નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં। છેલ્લા 2 વીકથી અમે અમારા સમાજના ભાઈઓને કોઈ પણ જાતની ફી લીધા વગર કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવીએ છીએ અને એ પણ સંપૂર્ણ કાર્ય સમાજના સપોર્ટથી થાય છે। હાલ 18 ભાઈઓ આવી ગયા છે અને 2 ભાઈઓની જગ્યા હજી ખાલી છે। તેના દૈનિક રૂટીન કાર્યમાં છે એ ગોઠવાઈ ગયા છે। લેક્ચર પણ બહારથી બધા આવે છે એ પણ ગોઠવાઈ ગયા છે અને અમે પણ અમારા ક્લાસીસ છે એ શરૂ કરી દીધા છે। તો આ કાર્યમાં અમને સમાજ સપોર્ટ કરે અને ખાસ તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરે અને અમારો આ વિડીયો સમાજ સુધી પહોંચાડે, જેથી અમને આ કાર્યમાં મદદ મળી રહે। આ સ્થળ પણ ખૂબ જ સુંદર છે। અહીંનું વાતાવરણ એકદમ શુદ્ધ છે। સવારમાં જાગે એટલે પક્ષીઓનો અવાજ, મોરનો અવાજ, પ્રકૃતિ ચોમાસામાં જોઈએ તો લીલીછમ ચાદર ઓઢી હોય તે રીતે ખીલેલી છે અને ભાઈઓને પણ અહીંયા બધી રીતે મજા આવે છે, શાંત વાતાવરણ મળી રહે છે। ધર્માશાબેન પાસે એક બુલબુલ આવે છે, દરરોજ આવે રમવા। જો આવ્યું, તને બહુ ગમે ને ધર્માશા? જો આવ્યું, જો લે, તારી સુખડી ખાઈ જાય છે। જાતો એને ભૂખ લાગે તો તું એને આપે છો ખાવાનું? જો તો ચોકી આવી, જો તારી પાસે આવે છે। તને ગમે છે? એને આપણે રાખવું છે? તારી સાથે રમશે? હા, ગમે છે ને તને? તી તારું હો। બાળકને ભગવાનનું રૂપ સમજતા જ નથી કહેતા, કારણ કે એના મન તો સર્વ સમાન હોય છે। ધર્માશા એમ કહે છે કે મમ્મી, બુલબુલને ભૂખ ન લાગી હોય? એ તો એને સુખડી આપી દીધી બેટા? એવી છોકી હતી? એ આવે છે તારી પાસે? હવે કઈ જગ્યાએ છે? આ એક જ પેજ નથી ને? ના, સરસ, આ અમારા વિડીયોની પીડીએફ છે આમાં, એ સારી વાત છે। તો કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે છે ગુજરાતી વ્યાકરણની તૈયારી શરૂ કરીએ, બરોબર છે ને? અને કાલે પેન ડ્રાઈવ આવે, પેન ડ્રાઈવમાં છે એ આપણે પીડીએફ લઈ લઈએ બોર્ડમાં, અને પછીથી છે એ બોલી એકમનો, પછી ભાજકની ગણતરી, કાલે ગણિતનો તાસ રાખીશું, મતલબ મને આજે આપણે ગુજરાતી વ્યાકરણનો તાસ રાખીશું। હાલો, અલંકાર વિશે આમાં સામાન્ય સમજ કોને છે? અલંકાર શું? અહીંયા એક વાલી એમના દીકરાને મૂકવા આવ્યા છે। ભાઈ, શું નામ છે તમારું? મગનભાઈ। મગનભાઈ, ક્યાંથી આવો છો? ખાલસા કંથારિયા, તાલુકો જાફરાબાદ, જાફરાબાદ તાલુકો, જિલ્લો અમરેલી, અને કંથારિયા ગામ, કંથારિયા, અમરેલી જિલ્લો। શું ગૌરવ નામ છે ને તારું? એનું નામ ગૌરવ। આ પેલા ક્લાસીસમાં ગયો છો ભાઈ તું ક્યારે? ક્લાસીસમાં તો ઊંચું હતું ભાવનગર। હા, તો શું કીધું? ખર્ચો બહુ ઊંચો હતો, હા હા 50-60 હજાર રૂપિયા અને 100 મહિનાનો ખર્ચો હતો। મેં કીધું એ તો આપણે ફોજીનો જ છીએ। હમ પછી અહીંયા તમારી વાત સાંભળી હા મેં ફોન કરીને પૂછ્યું હતું કે ભાઈ અહીંયા મૂકવો હોય તો શું છે, ફી ને કેવું છે બધું એવું પૂછ્યું મેં સાહેબને। એણે કીધું તમે અહીં મૂકી જાઓ, હવે ફીનું એ તો બધું કોઈ છે જ નહીં એવું। તો સમાજને તમે શું કહેશો ઈ કયો મને? સમાજ માટે આવું કાર્ય કરે એટલે ખૂબ ખૂબ સારી વાત કહેવાય એમ। વ્યવસ્થા જોઈને તમે? હા, વ્યવસ્થા જોઈને। કઈ ખામી છે? નહીં, આ તો હોય તો કહેતા જજો। ના, સારામાં સારું કાર્ય કહેવાય આ તો। સારું સારું, તમે બધા ખુશ થાવ એ જ અમારી સફળતા છે। ગામમાંથી 2 ભાઈઓ જન્માષ્ટમીની પ્રસાદી લઈને આવ્યા છે। શું નામ છે તારું? અજય। તારું નામ શું છે? સારું, બધે વેચો છો પ્રસાદી? 2 ભાઈઓ આજે મુલાકાત માટે આવ્યા છે, તે આપણને કોમ્પિટિટિવ એક્ઝામ વિશે કંઈક માહિતી આપશે અને એમનો પરિચય આપશે। શું નામ છે ભાઈ તમારું? મારું નામ ગઢાદરા મુકેશભાઈ જીતુભાઈ છે। મારું ગામ અંજડા છે, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર છે। અત્યારે અહીંયા જે વાળા સાહેબ જે બાળકોને પોલીસ માટે જે તૈયારી કરાવી રહ્યા છે
તેમાં વાળા સાહેબનો બહુ જ સારો સહયોગ છે અને બહુ જ વ્યવસ્થિત રીતે સૌ બાળકોને અત્યારે તૈયારી કરી રહ્યા છે. તે એક ગૌરવની વાત છે આપણા સમાજ માટે. ને મારા કાકાનો છોકરો અત્યારે અહીંયા તૈયારી માટે આવ્યો છે, બરાબર, એટલા માટે અમે અત્યારે એની મુલાકાતે આવ્યા છીએ. અને કન્ટિન્યુ અત્યારે 12 થી 13 કલાક તો કન્ટિન્યુ બાળકો અત્યારે ફૂલ તૈયારી કરે છે, સાથે રનિંગની પણ તૈયારી કરશે. અને વાળા સાહેબનો ખૂબ જ સારો અહીંયા સહયોગ છે. માટે આપણે આવી રીતે નાચમાં જો જાગૃત બધા થઈએ ભાઈઓ, તો આપણે નાચને જરૂર આગળ લાવી શકીએ. અને અત્યારે જે આ સાતરેલીની અંદર જે અત્યારે કાર્ય પ્રવૃત્તિ જે ચાલે છે અને જે જમવાનું ભોજન ખર્ચ બધું અત્યારે વિનામૂલ્યે અત્યારે અહીંયા સાહેબે કરી રહ્યા છે, તો આપણે જે કાંઈ નાચના ભાઈઓએ જે કાંઈ યથાશક્તિ જે સહયોગ થાય તે સહયોગ તેને આપણે આ કાર્યની અંદર કરવો જોઈએ. શિક્ષણ વગર આપણે કોઈ ઉદ્ધાર નથી.